સુરતમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ભાવભર્યો સન્માન સમારોહ. કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતમાં પ્રેસિડેન્સી સ્કૂલ અને પ્રેસિડેન્સી પરિવાર દ્વારા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ તેમના પરિવારજનોના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીર શહીદ મેહુલભાઈ મેપાભાઈ ભુવાના પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્સી પરિવાર દ્વારા શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું તેમજ 21,000 રૂપિયાનો ચેક અને જીવન જરૂરી વસ્તુઓ અર્પણ કરીને તેમની સેવાઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમની ભાવના સાથે એકત્રિત કરાયેલ 51,000 રૂપિયાની ધનરાશિ દર વર્ષની પરંપરા મુજબ શહીદ પરિવારને અર્પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં ઉપસ્થિતોએ કારગિલના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના અદમ્ય શૌર્યને નમન કર્યું. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. 26મી જુલાઈ કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પ્રેસિડેન્સી પરિવાર વીર જવાન શહીદ જે થયા હોય છે તેના પરિવારને દર વર્ષે અહીંયા બોલાવે છે અને એક પરિવારનું સન્માન કરવામાં આવે છે. આજ રોજ વીર જવાન શહીદ શ્રી મેહુલભાઈ મેપાભાઈ ભુવા જેમનો આજે પરિવાર અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર શ્રી પુણેશભાઈ મોદી ધારાસભ્યશ્રી તેમજ એના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્સી પરિવાર તરફથી 21,000 રૂપિયાની ધનરાશિનો ચેક તેમજ જીવન જરૂરિયાતની વસ્તુ તેમને અર્પણ કરવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી એટલે કે કારગિલ યુદ્ધના પછીના દિવસથી દર વર્ષે પ્રેસિડેન્સી સ્કૂલના બાળકો દ્વારા એકત્રિત થયેલી 51,000 રૂપિયાની ધનરાશિ દર વર્ષે અર્પણ કરવામાં આવે જ છે. પણ સાથે સાથે એમના શહીદ પરિવારને પણ બોલાવી અને તેનું સન્માન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોની અંદર રાષ્ટ્રભાવના વિકસે અને એક રાષ્ટ્રભાવનાના સંસ્કારનું નિરૂપણ બાળકોમાં થાય એ હેતુથી જ પ્રેસિડેન્સી પરિવાર દર વર્ષે આ રીતે શહીદ પરિવારને બોલાવતું હોય છે અને તેનું સન્માન કરતું હોય છે. કોઈપણ સમાજ કોઈ શહીદનો ઋણ ક્યારેય ચૂકવી શકવાનું નથી, એની ખોટ એના પરિવારને ક્યારેય પણ પૂરી પાડી શકવાનું નથી, પરંતુ એક સહાનુભૂતિ પણ એની એક હૂંફ આપવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.